અરવલ્લી જિલ્લાના માલપુરમાં ટ્રેક્ટર ભાડા કૌભાંડનો મામલો સામે આવ્યો છે। સોલાર કંપની અને કન્સ્ટ્રક્શન સાઇટમાં ટ્રેક્ટર ચલાવવાના બહાને ભાડે લીધેલા ટ્રેક્ટરો પરત ન આપતા 4 શખ્સો સામે ગુનો નોંધાયો છે। અરવલ્લી જિલ્લાના માલપુર વિસ્તારમાં ટ્રેક્ટર ભાડા કૌભાંડનો બંડાફોડ થયો છે। ફરિયાદ મુજબ આશરે 87 લાખ કિંમતના 16 ટ્રેક્ટર અને 7 ટ્રોલી સોલાર કંપની અને કન્સ્ટ્રક્શન સાઇટમાં ચલાવવાના બહાને લેવામાં આવી હતી। જો કે કરાર પૂર્ણ થયા બાદ પણ ટ્રેક્ટર પરત ન મળતા રામપુર, મેવાડા, હરિચવાડ, નાથાવાસ, નવાકુવા, મંગળપુર, મેવાડા, પીપરાણા, ચોરીવાડ, પૂજારાણી, મુવાડી અને મેઘરજના કૃષ્ણાપુર સહિતના ખેડૂતોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું। સમગ્ર મામલે માલપુર પોલીસ મથકે 4 આરોપીઓ સામે છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી। અમારે ટ્રેક્ટર આ ભાડા આપવાના અમારા એક સંબંધીના લીધે રિલેશનો હતા। એ લોકોને અમારા રિલેશનોથી વાત થઈ કે ભાઈ તમારું ટ્રેક્ટર કેવો ફરે છે, અમારું ફરે છે કે સોલરમાં, કે તમારે આપવું છે? મેં કે આપવું છે। એટલા માટે અમે એકબીજાના સંબંધીના રિલેશનમાં આવ્યા અને પછી અમે ટ્રેક્ટરમાં 3 મહિનાનો કરાર કરી આ લોકો ઘેર આવ્યા મારું ટ્રેક્ટર લઈ ગયેલું, બરાબર। હવે આ ભાડા કરાર અમારો કર્યો અને માલપુર ગયા તો માલપુર અમારો લગભગ અહીંથી 15 થી 16, 17 ટ્રેક્ટર છે। આ લોકોને બધા આ રીતે સ્ટેમ્પ કરેલા છે ભાડા કરાર। હવે અમારો ખેતીનો ટાઈમ આવ્યો, ખેતીનો ટાઈમ પૂરો થતાં આ લોકો વાવેતર કરતાં અમે ટ્રેક્ટર એકબીજા પાસે જઈએ એટલે અમને કોઈ ટ્રેક્ટર આપવું નહોતું, એટલે અમારા પોતાનું ટ્રેક્ટર અમારી ગયો અને અમારે કરાર એવું કરેલું હતું કે તમને ચોમાસાની સિઝનમાં ટ્રેક્ટર પરત આપીશું, બરાબર। તો આ ટ્રેક્ટરનું પરત ના મળતા અમે તપાસ કરી તો આ લોકો મળતા નહોતા અમને। વારંવાર ફોન કર્યો તો ફોન પર એમનો લાગતો નહોતો, ફોન આવતો એમનો સ્વિચ ઓફ। ટ્રેક્ટર લેવાવાળો છે અમારે વિજયભાઈ રાધાભાઈ પરમાર, રહી પ્રોતવેલ। બીજો છે આરોપી વાવડી લાલજીના પાડિયાનો છે, એનો મસાર પ્રવીણભાઈ કનકાભાઈ। અને ત્રીજો આરોપી છે એનો ભાઈ ગોવિંદપુર કનુભાઈ જસુભાઈ। આ લેવાડીમાં આ ટ્રેક્ટર લેવા મૂકવામાં આ હતો। અમે આ તપાસ કરી એટલે અમને વારંવાર ફોન અમારે રિસીવ નહીં કર્યો, ડાઉન પડે એટલે અમે પાછું પોલીસને જાણ કરી, બરાબર। એટલે પોલીસને અમે જાણ કરતા અમે સાહેબને વાત કરી કે સાહેબ આ રીતે અમારા અંગાતે આવું થયું છે, ખેડૂત અંગાતે ફોડ થયું છે, તો અમારા ટ્રેક્ટર જલ્દીથી અમે પરત મળે એ અમારી માંગ છે। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।